નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાપાનમાં કોરોનાની નવી લહેર, KP3 ત્રાટકતા દર્દીઓથી હોસ્પિટલો હાઉસફુલ। 2075 સુધીમાં ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું હોવાની ગર્જના કરતા મોદી। સતત 7મી વખત મંગળવારે બજેટ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ। યાત્રાધામ દ્વારકામાં 30 કલાકમાં 22 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકાર। આવતીકાલે રવિવારે ગુરુ પૂર્ણિમા, ગુરુ સ્થાનોમાં હજારો શિષ્યો નમન કરી ગુરુના આશીર્વાદ મેળવશે। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોરોનાએ આખી દુનિયામાં સર્જેલી ભયાનકતા કોને યાદ નથી। ભલે લોકોના મનમાંથી કોરોનાનો ડર દૂર થઈ ગયો હોય, પણ કોવિડ-19 પોતાની હાજરીથી લોકોને ડરાવવા વારંવાર ફરીને આવે છે। જાપાનમાં ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોને ફરી ડરાવી દીધા છે। આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જાપાન એક નવા અને અત્યંત ચેપી કોરોના વાયરસ પ્રકાર સામે લડી રહ્યું છે, જે દેશમાં કોવિડ-19 ચેપની 11મી લહેરને વેગ આપી રહ્યું છે। જાપાન ચેપી રોગ એસોસિએશનના પ્રમુખ કાઝુહિરો ટેટેડાના જણાવ્યા અનુસાર KP3 પ્રકાર જાપાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે। તે લોકોમાં પણ જેમને રસી આપવામાં આવી છે અથવા અગાઉના ચેપમાંથી સ્વસ્થ થયા છે। કમનસીબે વાયરસ જ્યારે પણ બદલાય છે ત્યારે તે વધુ ખતરનાક અને વધુ પ્રતિરોધક બને છે, એવું ટાટેડાએ આ અઠવાડિયે એશિયામાં જણાવ્યું હતું। લોકો રસીકરણ પછી ખૂબ જ ઝડપથી તેમની રોગપ્રતિકારક શક્તિ ગુમાવે છે, તેથી તેમની પાસે વાયરસ સામે ઓછો અથવા કોઈ પ્રતિકાર નથી। ટેટેડા, જે રોગચાળાની શરૂઆતમાં રચાયેલી જાપાનની સલાહકાર પેનલમાં હતા, તેમણે જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે નિર્ણાયક હશે, કારણ કે અધિકારીઓ વિવિધતાના ફેલાવા અને અસર પર નજર રાખે છે। અહીં હોસ્પિટલોમાં કોવિડ-19 દર્દીઓના પ્રવેશમાં તીવ્ર વધારો થયો છે। ટાટેડાએ કહ્યું કે તેઓ આમાંના ઘણા કેસો ગંભીર નથી તેનાથી રાહત અનુભવી હતી। KP3 વેરિયન્ટના લાક્ષણિક લક્ષણોમાં ઉચ્ચ તાવ, ગળામાં દુખાવો, ગંધ અને સ્વાદ ગુમાવવો, માથાનો દુખાવો અને થાકનો સમાવેશ થાય છે। વડાપ્રધાન મોદીએ શુક્રવારે કહ્યું હતું કે દેશ આર્થિક પ્રગતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાથે ઝડપથી આગળ વધી રહ્યો છે। તેમણે એમ પણ કહ્યું કે દેશ 2075 સુધીમાં અમેરિકાને પાછળ છોડીને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે। છેલ્લા 3 થી 4 વર્ષમાં 8 કરોડ નોકરીઓનું સર્જન થયું છે। વડાપ્રધાન મોદીએ નમો એપ પર ભારતની સિદ્ધિઓ શેર કરી। પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં રાયસીના હિલ પર બની રહેલા મ્યુઝિયમનું કદ પેરિસના લુવર મ્યુઝિયમ કરતાં બમણું હશે। તે વર્ષ 2025 સુધીમાં તૈયાર થઈ જશે। આ સિવાય દેશનું ફૂડ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે। વર્ષ 2030 સુધીમાં તે ₹5.5 લાખ કરોડથી વધીને ₹9 લાખ કરોડ થવાની ધારણા છે। પીએમ મોદીએ કહ્યું કે સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે દેશની સુરક્ષા માટે સર્વેલન્સ સિસ્ટમ પર ખર્ચ વધી રહ્યો છે। આ ક્ષેત્રનું મૂલ્ય હાલમાં $4.3 બિલિયન છે, જે વર્ષ 2029 સુધીમાં વધીને $15 બિલિયન થી વધુ થઈ જશે। દેશમાં ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે। 2030 સુધીમાં તે બમણું થઈને $7 ટ્રિલિયન થવાની ધારણા છે। ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં પણ તાકાત મેળવી છે અને વિસ્ફોટક સામગ્રીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતા અઠવાડિયે એટલે કે 23 જુલાઈના રોજ સંસદમાં મોદી સરકારનું પહેલું બજેટ રજૂ કરશે। નોકરિયાત વર્ગથી લઈને વરિષ્ઠ નાગરિકો, વેપારી વર્ગ, વિદ્યાર્થીઓ વગેરે દરેકને બજેટ અંગે ઘણી અપેક્ષાઓ હોય છે। યુવાનોને આશા છે કે સરકારની જાહેરાતોથી દેશોમાં રોજગારીની તકો વધશે અને વધુને વધુ નવી નોકરીઓનું સર્જન થશે। આ બજેટની ખાસ વાત એ છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ 7મું બજેટ છે। આ બજેટની રજૂઆત સાથે તે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લેશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ એવા પ્રથમ નાણામંત્રી બનવા જઈ રહ્યા છે જે સતત 7મી વખત બજેટ રજૂ કરશે। અગાઉ આ રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે હતો, જેમણે સતત 6 વખત બજેટ રજૂ કર્યું હતું।
આ સિવાય તેમણે કુલ 10 બજેટ રજૂ કર્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કુલ 6 સામાન્ય બજેટ રજૂ કર્યા છે, જેમાં 2 વચગાળાના બજેટ અને 4 પૂર્ણ બજેટનો સમાવેશ થાય છે. હવે તે સતત 7મું બજેટ રજૂ કરનાર નાણામંત્રી બનશે. 1947 થી અત્યાર સુધી સૌથી વધારે વખત સામાન્ય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના નામે છે. તેઓએ દેશના નાણામંત્રી રહેતી સમયે 10 વાર બજેટ રજૂ કર્યું હતું. તો 13 માર્ચ 1958 થી 29 ઓગસ્ટ 1963 સુધી દેશના નાણામંત્રી રહ્યા. આ પછી 1967 થી 1969 સુધી તે ફરીવાર દેશના નાણામંત્રી રહ્યા હતા. આ સમયે તેઓએ કુલ 10 બજેટ રજૂ કર્યા. મોરારજી દેસાઈએ 2 વાર અંતરિમ બજેટ પણ રજૂ કર્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું દ્વારકામાં જળબંબાકાર. આવતીકાલે ગુરુ પૂર્ણિમા અને ખંભાળિયામાં ચાંદીપુરા વાયરસથી એક બાળ દર્દીનું મોત. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000 થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ. અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરેટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી,
રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકામાં 2 દિવસ દરમિયાન 22 ઇંચ વરસાદ વરસી જતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે શુક્રવારે 15 ઇંચ અને આજે સવારથી જ અનરાધાર 7 ઇંચ વરસાદ પડતા 30 કલાકમાં 22 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર દ્વારકા પાણી થઈ ગયું છે. દ્વારકાના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં, દુકાનોમાં, ગોડાઉનોમાં, મંદિર અને સંકુલોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોએ ખૂબ જ કઠિન પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગઈકાલે રાત્રે નીચાણવાળા વિસ્તારના ઘરોમાંથી 3 થી 4 ફૂટ પાણી ઘૂસતા લોકોએ અજંપા ભરી રાત વિતાવી હતી. હોટેલ રેસ્ટોરન્ટમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. આ ઉપરાંત ઓફિસો, બેંકો અને શોપિંગ સેન્ટરો સહિત લગભગ જગ્યાએ પાણી ઘૂસી જતા માલ સામાન અને સાધન સામગ્રીને પણ મોટું નુકસાન થયું છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલેક્ટરની સૂચનાથી આજે શનિવારે જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષણ કાર્યમાં રજા જાહેર કરી હતી. ગઈકાલે શુક્રવારે અને આજે શનિવારે મોટા પ્રમાણમાં વરસાદ પડવાથી દ્વારકામાં આવેલ ભદ્રકાળી વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. તેમજ જૂની નગરપાલિકા આસપાસના રોડ રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. તેમજ આ વિસ્તારમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે. ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધીના રોડ પર વરસાદી પાણી ભરાતા હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક, દુકાનો આજ સવારથી જ બંધ હાલતમાં જોવા મળી હતી. આ ઉપરાંત યાત્રાધામ દ્વારકામાં આવેલ ચરકલા રોડ પર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ ભારે વરસાદને લીધે દ્વારકાથી ચરકલા રોડ પાણીમાં ગરકાવ થતાં અહીંના લોકો સંપર્ક વિહોણા બન્યા છે. જલારામ આવાસમાં રહેતા લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા હતા. ઇસ્કોન ગેટ પાસે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. તેમજ જામનગર ઓખાનો મુખ્ય માર્ગ જોડતો હાઈવે ઇસ્કોન ગેટ પાણીમાં ગરકાવ થઈ જતા રેસ્ટોરન્ટ, હોટેલોમાં પાણી ઘૂસ્યા છે. આમ પોરબંદર પછી દ્વારકામાં પણ 22 ઇંચથી વધુ વરસાદ પડતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો અને જે લોકો દર્શન માટે આવ્યા હતા તેઓને પણ હોટેલમાં પુરાઈ જવાનો વારો આવ્યો હતો. યાત્રાધામ દ્વારકાના લગભગ લોકો દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે વરસાદના ખમૈયા કરો. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુરમાં 15 ઇંચ, ખંભાળિયામાં 6.5 ઇંચ તેમજ આજુબાજુના વિસ્તારોમાં 3 થી 4 ઇંચ વરસાદી પાણી પડ્યું છે. દ્વારકામાં આજે સવારથી સ્કૂલો તથા બેંકો બંધ રહી છે. કલ્યાણપુરમાં 36 કલાકમાં સાંબેલા ધારે 16 ઇંચ વરસાદ પડતા NDRFની ટીમ આવી પહોંચી છે. કલ્યાણપુરના ભારે વરસાદને કારણે બતડિયા, ભાટિયા, રાવલ, ધતુરિયા, ટંકારિયા, રાજપરા વગેરે ગામોમાં પણ 8 થી 10 ઇંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળ્યું છે. આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડેલ વરસાદના આંકડા જોઈએ તો સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 38 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 35 ઇંચ, દ્વારકા તાલુકામાં 33 ઇંચ, ભાણવડ તાલુકામાં 20 ઇંચ કુલ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 31 ઇંચ સુધી પહોંચી ચૂક્યો છે. આમ યાત્રાધામ દ્વારકામાં લોકોનું જીવન પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. અહીં દ્વારકાધીશના દર્શન કરવા માટે દર પૂનમે હજારો લોકો આવતા હોય છે. પરંતુ વરસાદના ખરાબ માહોલને કારણે દર મહિને પૂનમ ભરવા આવનાર દર્શનાર્થીઓને પૂનમ ભરવા જવું કે નહીં તેની મૂંઝવણ તમામ ભક્તોને સતાવી રહી છે. આવતીકાલે 21મી જુલાઈએ રવિવારે ગુરુ પૂર્ણિમા ભારે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવશે. ગુરુ પૂજાનો મહાન તહેવાર ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. સામાન્ય માણસને જ નહીં, ભગવાને પણ ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું છે. ગુરુ પૂર્ણિમાએ મહર્ષિ વેદવ્યાસની જન્મતિથિ છે. વેદવ્યાસે વેદોનું સંપાદન કર્યું. 18 મુખ્ય પુરાણોની સાથે મહાભારત, શ્રીમદ ભાગવત કથા જેવા ગ્રંથોની રચના કરવામાં આવી હતી. શ્રી રામે ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની હતા. હનુમાનજીએ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા હતા. ભગવાન દત્તાત્રેયે 24 ગુરુઓની રચના કરી હતી. એટલા માટે ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર તમારા ગુરુની પૂજા કરો, તમારી ક્ષમતા મુજબ ભેટ આપો અને તેમના ઉપદેશોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લો. તો જ જીવનમાં સુખ શાંતિની સાથે સાથે સફળતા પણ મેળવી શકાય છે. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને શાસ્ત્રો કહે છે કે જેમને ગુરુ નથી તે મોક્ષ પણ મેળવી શકતા નથી. ગુરુ વિના આપણને સુખ, શાંતિ અને સફળતા મળતી નથી. આપણે જીવન જીવવાની કળા શીખી શકતા નથી. આ બધી જાણકારી હવે સામાન્ય લોકોને પણ થઈ ચૂકી છે, જેને કારણે આવતીકાલે રવિવારે લગભગ લોકો પોતાના ગુરુને વંદન કરવા અને આશીર્વાદ મેળવવા તેમજ દક્ષિણા આપવા માટે ઉમટી પડશે.
જામનગરમાં પણ અનેક ગુરુઓ બિરાજે છે. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં મોટી હવેલીને ગુરુઘર માનવામાં આવે છે. તેમજ આણંદા બાવા સંસ્થાના સેવકો પણ દેવપ્રસાદ મહારાજને ગુરુ માને છે. 5 નવતન પુરીધામ ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણી મહારાજ પણ લાખોની સંખ્યામાં શિષ્યો ધરાવે છે. BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હરિભક્તો ગુરુના આશીર્વાદ મેળવવા માટે સવારથી જ લાઈનો લગાડશે. તેમજ બેડી ગેટ નજીક આવેલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ચત્રભુજદાસ મહારાજના આશીર્વાદ લેવા માટે હરિભક્તો દર વર્ષે મોટી સંખ્યામાં આવે છે. આમ આવતીકાલે અલગ અલગ સંપ્રદાયના ભક્તો પોતાના ગુરુના ચરણોમાં જઈને આશીર્વાદ મેળવશે. જામખંભાળિયા નજીક સીમાણી કાલાવડ ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસમાં બાળકનું મોત થતાં આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે. બાળ મૃતકના રહેણાંક વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમોને ઉતારી દેવામાં આવી છે અને યુદ્ધના ધોરણે વાયરસને ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. 2 દિવસ પહેલા જામખંભાળિયાના સીમાણી કાલાવડ ગામના બાળ દર્દીનું મૃત્યુ જામનગરની GG હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું, જેને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા તેના સેમ્પલ પૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. ચાંદીપુરા વાયરસનો દ્વારકા જિલ્લામાં પ્રથમ શંકાસ્પદ કેસ જોવા મળતા રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટેના આદેશ કરાયા છે. ચાંદીપુરા વાયરસ નાની માખીથી ફેલાતો રોગ હોવાથી માખીના સંભવિત ઉદ્ભવ કેન્દ્રને નાશ કરવા માટે દવા છંટકાવ, ડસ્ટિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. અન્ય કોઈ બાળકોને ચાંદીપુરા વાયરસના કોઈ લક્ષણો છે કે કેમ તેની ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી રહી છે. દ્વારકા જિલ્લા કલેક્ટર GT પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ભંડેરી દ્વારા આરોગ્યની ટીમો કાલાવડ સીમાણી પહોંચી સાવચેતીના પગલાં શરૂ કરાયા છે તથા સમગ્ર જિલ્લામાં ડોક્ટરો પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રોને સાવચેત કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વચલા બારા ગામના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર દક્ષિત દત્તાણીએ બાળ દર્દી અને આરોગ્ય વિભાગે કરેલી કાર્યવાહી અંગે કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આપણે 17 તારીખના રોજ સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસનો કેસ સીમાણી કાલાવડના એરિયામાં આવેલો. બાળકનું નામ હતું આપણે રાજેશ બાબુભાઈ મકવાણા, ઉંમર હતી 4 વર્ષ અને 17 તારીખે રાત્રે એને તાવ આવેલો હતો. એટલે 18 તારીખે એને સવારે આપણે સિવિલ હોસ્પિટલ ખંભાળિયામાં લઈ ગયેલા અને ત્યાંથી એને 18 તારીખે સવારે જ GGHમાં રિફર કરેલા હતા અને 18 તારીખે રાત્રે એનું મૃત્યુ થયેલું હતું. એટલે આપણે જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના મુજબ IRS ઇન્ડોરેસિડ્યુઅલ સ્પ્રેઇંગ આલ્ફા સાયફરમેથ્રિનથી અને બહારની સાઈડ આપણે ઘરની બહાર મેલેથિયોન 5%થી આપણે ડસ્ટિંગ કરેલું છે અને કાલાવડના આજુબાજુના બધા એરિયામાં આપણે સ્પ્રેઇંગ અને ડસ્ટિંગની કામગીરી ચાલુ કરેલી છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું રણજીત સાગર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં અને ટ્રાફિક ડ્રાઈવ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર,
પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 285 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીત સાગર ડેમની સપાટી 22 ફૂટ પર પહોંચતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. ડેમના ઉપરવાસમાં સતત વરસાદના કારણે ડેમની સપાટી હજુ વધવાની શક્યતા છે. ડેમમાં નવા નીર આવતા 3 મહિના ચાલે તેટલી જળરાશિનો સંગ્રહ થયો છે. હજુ પણ ધીમી ગતિએ પાણીની આવક ચાલુ હોય સપાટીમાં વધારો થવાની શક્યતા છે. જામનગર લાલપુર રોડ પર દરેડ ગામ પાસે નદીના પ્રવાહ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરમાં ઉપરવાસમાં ભારે વરસાદ તથા નદીમાં આવેલા પ્રચંડ પૂરના કારણે અડધા મંદિર સુધી પાણી પહોંચી ગયા હતા અને અડધું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને પૂરના કારણે આ મંદિરમાં પાણી પ્રવેશ કરે છે. આ મંદિર રંગમતી નદીના પટમાં આવેલું છે, જેને કારણે દર વર્ષે ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય ત્યાં સુધીની ઘટનાઓ અહીં જોવા મળે છે. આ રંગમતી નદીના પટમાંથી પાણી વહેતું થઈને આ પાણી કેનાલના માધ્યમથી તળાવમાં આવે છે, પરંતુ આ કેનાલના રસ્તામાં કાદવ, કીચડ, પ્લાસ્ટિક અને થર્મોકોલનો કચરો હોવાથી આ પાણી સાથે તમામ વસ્તુઓ તળાવમાં આવતી જોવા મળી હતી. પ્રી મોન્સૂનની કામગીરી અહીં જોવા મળી ન હતી, પરંતુ આજે ચાલુ વરસાદે અને ચાલુ પાણીની આવકે આ તળાવની કેનાલમાં પ્રી મોન્સૂનની કામગીરી કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં આપ જોઈ રહ્યા છો. તેનો મતલબ એવો થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી એડવાન્સ કરવાને બદલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર મોન્સૂન આવ્યા બાદ શરૂ કરે છે, જેની સમગ્ર શહેરમાં ટીકા થઈ રહી છે. આજે સાંજે જામનગરના વિક્ટોરિયા પુલ પાસે ડીવાયએસપી જયવીસી ઝાલાના નેતૃત્વ હેઠળ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવમાં લાયસન્સ વગર 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવતા હોય તેવા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ધૂમ બાઇકો ચલાવતા ઈસમો સામે પણ આજની ટ્રાફિક ડ્રાઈવ કડક બની હતી. તેમજ ગેરકાયદેસર ચાલતા વાહનો જેવા કે કેરોસીન નાખીને વાતાવરણને પ્રદૂષિત કરતા વાહનો સામે પણ આ ટ્રાફિક ડ્રાઈવ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ઇકો, ઓટો રિક્ષા અને છકડો રિક્ષા સહિતના નાના મોટા વાહનોમાં ગેરકાયદેસર વધુ પેસેન્જરો ભરીને નીકળતા વાહનોના ડ્રાઈવરો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આમ આજની ટ્રાફિક ડ્રાઈવને કારણે ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અમુક લોકો પાસે લાયસન્સ તેમજ આરસી બુક, પીયુસી સહિતના ડોક્યુમેન્ટમાંથી એક પણ ડોક્યુમેન્ટ મળ્યા ન હતા, જેને કારણે અમુક વાહનોને ડિટેઇન કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન સીટીબી ડિવિઝનના પીઆઈ પીપી ઝાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અંસારી સહિત 20થી વધુ પોલીસ સ્ટાફ આ ટ્રાફિક ડ્રાઈવમાં જોડાયો હતો. વ્યાજખોરોના ચુંગાલમાં નાના અને મધ્યમ વર્ગના લોકો ફસાતા હોય છે. વ્યાજખોરો પણ તેની મજબૂરીનો લાભ લઈ મહિને 2% થી 20% સુધીનું વ્યાજ વસૂલતા હોય છે. આ ઉપરાંત આ વ્યાજખોરો વ્યાજે લેનાર પાર્ટી પાસે તેની પ્રોપર્ટી અને ચેક પણ લખાવી લેતા હોય છે. વ્યાજે લેનાર પાર્ટી સમાજમાં સારી ઇમેજને કારણે કોઈના વાતની જાણ કરતા નથી. ક્યારેક વ્યાજે લેનાર વ્યક્તિ એવી ફસાઈ જાય છે કે આપઘાત કરવા સુધીનું પગલું ભરી બેસે છે, જેને કારણે પરિવારનો માળો પણ વિખાઈ ગયાની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. લોકોની આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વ્યાજખોરો વિરુદ્ધ એક ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લાના ધ્રોલમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ તેમજ જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં જનસંપર્ક સભા યોજવામાં આવી હતી. સાથોસાથ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોનો તેઓનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા આ વ્યાજખોરોનો દૂષણને ડામવા ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. તે અન્વયે રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતા હેઠળ ગઈકાલે શુક્રવારના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીજી એમ પટેલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક આરબી દેવધા, ધ્રોલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્કૂલના ટ્રસ્ટી અને સ્કૂલના આચાર્ય તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં ઉપસ્થિત રહેલી તમામ જાહેર જનતાને વ્યાજખોરોના દૂષણને ડામવા માટે લોકોમાં કાયદાકીય જાગૃતિ આવે અને આવા ગેરકાયદેસર નાણાં ધીરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તે અંગેનું માર્ગદર્શન આઈજી અશોક કુમાર યાદવ દ્વારા અપાયું હતું. આ ઉપરાંત હાજર રહેલા લોકોને અપીલ કરવામાં આવેલી કે તેઓના સગા વહાલા મિત્ર કે સંબંધીઓ કે જાણીતામાં કોઈ પણ વ્યક્તિઓ આવા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા હોય તો તેઓને કોઈ પણ જાતના ડર કે સંકોચ રાખ્યા વગર વ્યાજખોરો વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા જણાવ્યું હતું. ભવિષ્યમાં પણ આવા કોઈ ઈસમો દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરી ઊંચા વ્યાજદર વસૂલ કરવામાં આવતા હોય તો ત્વરિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ કરવા સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ બાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા ફરિયાદીનો રિકવર થયેલો તમામ મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં આશરે 450 જેટલા લોકો હાજર રહ્યા હતા. આ જનસંપર્ક સભા બાદ જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ આપણા ધ્રોલમાં જે વ્યાજવટાની જે ઝુંબેશ ચાલે છે, આ ઝુંબેશ में माननीय રાજકોટ રેન્જના આપણા આઈજી સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં આખો પ્રોગ્રામ થયો હતો અને વ્યાજવટાના જે ડ્રાઈવ ચાલે છે, અમે જામનગરમાં ઘણા બધા ગુના દાખલ થયા છે અને અમારી જે જનસંપર્ક જે અભિયાન છે આ રેગ્યુલર ચાલુ છે અને આજ ધ્રોલમાં માનનીય આઈજી સાહેબ અશોક કુમાર યાદવ સાહેબ ભાગ લીધો છે અને આને સાથે સાથે તેરા તુજકો અર્પણ પણ કાર્યક્રમ થયો હતો. અમે જે પણ મુદ્દામાલ પોલીસ રિકવર કર્યો છે, લગભગ 22 લાખના આસપાસનો જે મુદ્દામાલ છે ચોરીનો અને બીજો ઘણા બધા જે કેસમાં હતો રિકવર કરીને અને પોલીસ જે માલિક છે અને કોર્ટના ઓર્ડર લઈને અને લોકોને પરત અપાવ્યો છે. તો હું આપણા ચેનલ માધ્યમ પણથી બધાને હું આ કહેવા માગું છું કે જે પણ લોકો વ્યાજના જે દુષ્ચક્રમાં ફસાયેલા છે, અમારા પોલીસ સ્ટેશન અમારા પાસે યા કોઈ પણ પાસે આવીને અમારાથી સંપર્ક કરે અને આ દુષ્ચક્રમાં આપણે જે હોય કે કલંક છે, આ કલંકને દૂર કરીએ આપણે. અને લોકોના ઘણા બધા એવા લોકો છે જે વ્યાજખોરીમાં ફસાયેલા છે, તો ફરીથી કહું છું કે તુરંત પોલીસથી સંપર્ક કરે અને આપણે કાયદાકીય જે કાનૂની કાર્યવાહી હશે આ કરવાની ખાતરી હું આપું છું. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના રાજીવનગરમાં રહેતા 38 વર્ષના નાથાભાઈ વિરમભાઈ પરમાર નામના લગ્ન વાંચુ યુવાન સાથે રૂપિયા 2 લાખની છેતરપિંડી કરતા એક યુવતી સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે. જામનગર જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે જિલ્લાના 25માંથી 14 ડેમ ઓવરફ્લો થયા છે. જામનગરની નીલકમલ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ વિનોદભાઈ ખખ્ખર નામના વેપારીએ તેના પાડોશી મુકેશ વસરામભાઈ રાઠોડ સામે રૂપિયા 2.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયામાં મોરાકત જયા પાર્વતી જેવા વ્રત અને જાગરણને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવાની લેખિત રજૂઆત થઈ છે. ખંભાળિયામાં વરસાદી વીજળી પડતા પશુઓના મોતથી લોકોમાં ભય ફેલાયો છે. જામખંભાળિયાના સલાયા દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પોલીસ તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા 51 વર્ષના આધેડ નરસિંહભાઈ કાનાભાઈ સોનગરાને બાઇક પર ઇકો કાર સાથે અકસ્માત થતા તેમને ઈજાઓ થઈ છે. ખંભાળિયામાં સલાયા ફાટક નજીક રહેતા જીતુભાઈ મુરુભાઈ ગઢવી નામના 43 વર્ષના યુવાનને હૃદય રોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ થયું છે. જામનગર શહેર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે કુલ 85 બોટલ તેમજ 61 ચપટા સાથે 7ની ધરપકડ અને એક આરોપી ફરાર થઈ ગયો છે. ખંભાળિયા તાલુકાના વાડીના નજીક આવેલી એક કંપનીના ટાવર નજીક 24 નંગ સેલ કોઈ તસ્કરો ચોરી ગયા હોવાની ફરિયાદ કંપનીના કર્મચારી બસંતસિંહ મહેરાએ નોંધાવી છે. પન્નાબેન સોલાણી તે મહેશભાઈના પત્ની અને લેખના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જાપાનમાં કોરોનાની નવી લહેર, કેપી3 ત્રાટકતા દર્દીઓથી હોસ્પિટલો હાઉસફુલ. 2075 સુધીમાં ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું હોવાની ગર્જના કરતા મોદી. સતત 7મી વખત મંગળવારે બજેટ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ. યાત્રાધામ દ્વારકામાં 30 કલાકમાં 22 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકાર. આવતીકાલે રવિવારે ગુરુ પૂર્ણિમા. ગુરુ સ્થાનોમાં હજારો શિષ્યો નમન કરી ગુરુના આશીર્વાદ મેળવશે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.